કોઠારાमध्ये વાછરાદાદા મંદિરના સાનિધ્યમાં વાછરાદાદા સેવા સમિતિ દ્વારા વાછરાદાદા અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું તારીખ 19/5/2024ના રોજ ઉદ્ઘાટન થયેલ છે। આ અતિથિ ભવનમાં કોઈપણ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક તથા આરોગ્યને લગતા કાર્યક્રમો કે પ્રસંગો માટે અસરકારક ઉપયોગમાં લઈ શકાય। હાલ 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે, તો એ ધ્યાનમાં લેતા અબડાસા તાલુકાના સ્કૂલોનું પરીક્ષા સ્થળ કોઠારા મધ્યે છે તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ માટે પરીક્ષાના સમયગાળા દરમિયાન એને મુસાફરીથી બચવા તથા સમયનો બચાવ થાય અને વાંચન માટે વિશેષ સમય મળી રહે એ અનુસંધાને વાછરાદાદા સેવા સમિતિ દ્વારા વાછરાદાદાના ભુવાજી ચાપસીભાઈ દામજીભાઈ બળિયાના નીજા હેઠળ અનુસૂચિત સમાજના પરીક્ષાર્થીઓ માટે રહેવા, વાંચન તથા જમવા તેમજ પરીક્ષાને લગતી નિપુણ માર્ગદર્શકો દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે સંપૂર્ણ વ્યવસ્થા ફ્રી સેવા વાછરાદાદા સેવા સમિતિ દ્વારા રાખવામાં આવેલ છે। આ વાછરાદાદા સેવા સમિતિની એક નાનકડી પહેલનું સાહસ કરેલ છે, જેથી ભવિષ્યમાં આવા કાર્યો થકી વિશેષ કાર્ય કરવાની પ્રેરણા મળી રહે, તો જેનો યોગ્ય લાભ લેવા તમામ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ પાસે વિનમ્ર અનુરોધ કર્યો છે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। હું નરેન્દ્ર બલિયા, ગામ કોઠારા। જય ભીમ, જય વાછરાદાદા, જય ભારત, જય સંવિધાન। કોઠારા મધ્યે વાછરાદાદાના સાનિધ્યમાં 19/5/2024ના રોજ વાછરાદાદા મંદિરના સાનિધ્યમાં વાછરાદાદા સેવા સમિતિ દ્વારા વાછરાદાદા અતિથિ ભવનનું નિર્માણ પામેલ છે। જે અતિથિ ભવનમાં સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને આરોગ્યને લગતા કોઈપણ આપણે કાર્યક્રમ આયોજિત કરવા હોય એ સંદર્ભે આ અતિથિ ભવનનું નિર્માણ પામેલ છે। વર્તમાન ફેબ્રુઆરી 27થી ધોરણ 10 બોર્ડની એક્ઝામો શરૂ થઈ છે। કોઠારા મધ્યે જીટીઆઈ સ્કૂલ તથા 11-12 સાયન્સ હાઈસ્કૂલ મધ્યે 10મા ધોરણનું માત્ર સેન્ટર રાખેલ છે। તો હમણાં વાછરાદાદા સેવા સમિતિ દ્વારા એવું અમને નક્કી કર્યું છે કે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા ધોરણ 10ના વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ માટે કે જેમણે મારું નામ ચાપસી દામજી બલિયા, હું વાછરાદાદાનો ભૂવો છું અને વાછરાદાદા સેવા સમિતિનો મહંત છું। કોઠારા મધ્યે વાછરાદાદાનું મંદિર આવેલું છે અને ત્યાં વાછરાદાદા સેવા સમિતિ આવેલી છે। ત્યાં અમે વાછરાદાદા અતિથિ ભવન બનાવેલું છે। ત્યાં કોઠારા ગામની અંદર એસએસસી બોર્ડની પરીક્ષા ચાલુ છે। એસએસસી બોર્ડની પરીક્ષા ચાલુ તે વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને રહેવાની વ્યવસ્થા કરી છે। જેઓ અનુસૂચિત જાતિમાં આવતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ હોય તેના માટે રહેવાની, જમવાની અને જેટલું પણ એમને ખાવા પીવાની જેટલી પણ વ્યવસ્થા છે અમે એ વાછરાદાદા સેવા સમિતિની અંદર અમે પૂરી પાડશું। જે પણ ખર્ચો થશે વાછરાદાદા સેવા સમિતિ પૂરું પાડશે અને જેટલા પણ વિદ્યાર્થીનીઓ આવશે તેમને અમે શિક્ષણ રીતે પણ મોટિવેટ કરશું અને એમને ભણવા માટેની પણ તૈયારી કરશું, એવી અમે બધી જોગવાઈ કરેલી છે।